मुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभुए मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभुए आराधना तेरी आराधना यीशु मेरे तेरी आराधना आराधना तेरी आराधना यीशु मेरे तेरी आराधना स्वर्गीय पिता અમે ઈશ્વર પ્રભુના નામમાં આભાર માનીએ છીએ આજના આનંદમય પ્રસંગમાં તમે અમારા જીવનમાં પ્રભુએ પૂરું પાડ્યું આ દિવસ એવો આવ્યો કે જેમાં અમે આનંદ અને ઉત્સવ કરી શક્યા હાલેલુયા આ રાત્રિની સંગતને ઓર આશીષ કરો દીકરી ગ્લોરી માટે ધન્યવાદ તમારા દાસ પાસ્ટર સુનિલ ભાઈને માટે ધન્યવાદ રૂમા બહેનને માટે ધન્યવાદ સમગ્ર પરિવાર માટે આભાર માનીએ છીએ તમારા વચનોથી અમારી સાથે વાત કરો आदर महिमा तमने हो यीशु प्रभुना नाम स्वर्गीय पिता में मांगीए छे आमेन आमेन हालेलुया परमेश्वर की स्तुति थाओ आवा समय ओज टूका वचनों तरफ આપણે આપણા મન હૃદયને વિચારોને પ્રભુના વચનો તરફ કેન્દ્રિત કરીએ ધ્યાન આપીએ અને પ્રભુના વચનોને આશીષિત થઈએ હાલેલુયા બાઇબલ કહે છે લુક લખેલી સુવાર્તાના 22મા અધ્યાયની અંદર 31મી કલમમાં શિમોન વિશે લખવામાં આવ્યું છે શિમોન શિમોન જો શેતાને ઘઉંની પેઠે ચાળવા સારું તમને કબજે લેવા માંગ્યા પણ મેં તારે સારું વિનંતી કરી કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે હાલેલુયા કઈ વાર આપણા જીવનની મુસાફરીની અંદર શેતાન શત્રુ એ આપણને વિશ્વાસ રૂપી જીવનની અંદર છાળવાને માટે દેવ પરના આપણો ભરોસો જાળવાને માટે કન્ટિન્યુ ઈશ્વર એ શેતાન પરમેશ્વર પાસેથી આપણને માંગવાને માટે પ્રયાસ કરતો હોય છે અને પ્રભુ ઈશ્વરને ધન્યવાદ હો કે યેશુ ખ્રિસ્ત તમારા ને મારા માટે આજે પણ સ્વર્ગ રાજ્યની અંદર પિતા પરમેશ્વરને જમણે હાથે બેસીને તમારા ને મારા માટે એ મધ્યસ્થી કરે છે એ પરમેશ્વર આ મારું સંતાન છે આ મારો દીકરો છે આ મારી દીકરી છે મેં એના માટે લોહી આપ્યું છે અને મેં એના માટે ક્રુસ પર બલિદાન થયો છે અને તે મારું છે અને એ મારું રહેશે એવો થાઓ એ પરમેશ્વરની પાસે ખ્રિસ્ત યેશુ આપણા માટે રાત અને દિવસ એ વિનંતી કરતા રહે છે માટે કઈ વાર આપણને એ શત્રુથી બચાવી લેવામાં આવે છે હાલેલુયા દીકરી ગ્લોરીના જીવનમાં પણ 22મા વર્ષમાં કઈ વાર શેતાને છાળવાને માટે અને પરીક્ષણમાં પાડવાને માટે અને શારીરિક તકલીફો આપવાને માટે અથવા તો એના દ્વારા મા બાપને દુખી કરવાને માટે શત્રુએ કઈ પ્લાનિંગ કઈ યોજનાઓ બનાવી હોઈ શકે પર ઈશ્વર પ્રભુનું વચન કહે છે એ ખ્રિસ્તની પ્રાર્થનાને કારણે શત્રુના હાથથી ગ્લોરીને પણ બચાવી અને એ વિશ્વાસ આપણો પર છે કે દેવે આપણને પણ બચાવ્યા છે ને શત્રુના હાથમાં ઈશ્વર આપણને સોંપ્યા નથી હાલેલુયા અને પરમેશ્વરને ધન્યવાદ હો વિશેષ આજ રાત્રે આ વચનને લઈને થોડીક વાતો હું પ્રભુના વચનોથી હર એક મા બાપની સાથે પણ અને અહીં બેઠેલા દરેક બાળકોની સાથે પણ હું વાત કરવાને માટે ચાહીશ હર એક મા બાપની ઈચ્છા હોય છે મારું સંતાન બહુ સારું રહે મારું બાળક ભણે મારું બાળક ઉચ્ચ પદ પર પહોંચે નોકરી કરે સારી પરિસ્થિતિઓમાં રહે હું જે પરિસ્થિતિમાં છું એવી પરિસ્થિતિમાં મારું સંતાન નહીં રહે મારું બાળક એવું નહીં રહે અભી હર એક મા બાપની ઈચ્છા હોય છે હાલેલુયા
અને પરમેશ્વરનું વચન આપણને શું શીખવે છે? યશાયા નબીનું પુસ્તક આપ મારી સાથે કાઢશો અને યશાયા નબીના પુસ્તકના 8મા અધ્યાયની અંદર 18મા વચનમાં એમ લખવામાં આવ્યું છે, જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ શિયોન પર્વતમાં વસનાર સૈન્યોના દેવ યહોવાની પાસેથી મળેલા ઇઝરાયલમાં ચિહ્ન તથા અદ્ભુત કૃત્યોને અર્થે છે. હાલેલુયા. હર એક મા બાપે પોતાના સંતાનને માટે, પોતાના બાળકને માટે એવા સકારાત્મક શબ્દોને એ ઉચ્ચારવા જોઈએ. એ હર એક મા બાપે પોતાના સંતાન માટે, પોતાના બાળકને માટે સંભવની વાતો પરમેશ્વરના વચન દ્વારા જાહેરાત કરવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. ગીતશાસ્ત્ર 128મા અધ્યાયની અંદર તે લખવામાં આવ્યું છે, જે માણસ યહોવાનો ડર રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે તેને ધન્ય છે. અને પછી ત્યાં એમ લખવામાં આવ્યું છે કે તારા ઘરના અંતપુરવાની અંદર તારી સ્ત્રી, તારી પત્ની દ્રાક્ષ વેલાની જેવી એ ફળવંત થશે અને જૈતુનના વૃક્ષ જેવા, કે તારા સંતાન મેજની આસપાસ જેમ હોય છે એવા બનશે. મતલબ આપણે હર એક મા બાપે પોતાના બાળકોને માટે એવા આશીર્વાદ શબ્દો ઉચ્ચારવા જોઈએ. ઈશ્વર મને જે સંતાન આપ્યું છે, તમે મને જે ધન આપ્યું છે, પ્રભુ એ જૈતુન વૃક્ષના સમાન બનતું જાય એવો આશીર્વાદ પ્રભુ તું મારા સંતાન પર પૂરું પાડ. હાલેલુયા. હર એક પુરુષે પોતાની પત્નીને માટે એવી જાહેરાત કરવી જોઈએ, ઈશ્વર મને જે સુંદર પત્ની આપી છે પ્રભુ, હાલેલુયા, પરમેશ્વર એ મારી પત્નીને એ મારા ઘરના અંતપુરોમાં એ ફળવંત દ્રાક્ષ વેલાની જેવી બનતી જાય પ્રભુ, એવી હું ઘોષણા કરું છું. આમેન. એ શબ્દો યશાયા નબી એના સમયની અંદર કહે છે, પ્રભુ તમે મને જે બાળકો આપ્યા છે એ તો નકામા નથી. પ્રભુ તમે મને જે બાળકો આપ્યા છે, તમે મને જે સ્વર્ગનું ધન આપ્યું છે પ્રભુ, એ નકામું નથી, એ વ્યર્થ નથી. હાલેલુયા. સંસારની દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ કદાચ તમારું અથવા મારું અથવા તો અહીં તમારું કોઈ બાળક બેઠેલું હોય એ દુનિયાની દ્રષ્ટિએ કમજોર હોઈ શકે, દિમાગની હાલત કમજોર હોઈ શકે, તંદુરસ્તી હાલત કમજોર હોઈ શકે. અગર એ સંતાન માટે ઈશ્વરના વચનો એના પર જાહેરાત કરીએ છે, હાલેલુયા, પરમેશ્વરનો આશીર્વાદ આપણા સંતાનો પર આવે છે. અહીંયા કહે છે, પ્રભુ તમે મને આપેલા છોકરા એ તો ઇઝરાયલમાં, હાલેલુયા, એ તો મારા કુટુંબમાં, મારા ગામમાં, ઓ પ્રભુ તારી મંડળીમાં એવો ચિહ્ન અને અદ્ભુત કૃત્યોને અર્થે છે. આમેન. હાલેલુયા. બીજા વ્યક્તિઓને માટે શાયદ એ નકામું હોઈ શકે, પણ ઈશ્વર જે બાળકો આપે છે એ અદ્ભુત ચિહ્ન અને અદ્ભુત કાર્યને માટે છે. આમેન. હું બીજા વ્યક્તિઓની વાત નહીં જાણું કદાચ, પણ આ હું ચોક્કસ જાણું છું, જેઓ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે અને ઈસુ ખ્રિસ્તમાં જેઓ ઉદ્ધાર પામ્યા છે, તારણ પામ્યા છે, એમના સંતાનોને માટે આ ઈશ્વરના વચનો છે કે એ માણસના સંતાનો, પરમેશ્વરનું વચન કહે છે, તેઓ અદ્ભુત કૃત્યોને અર્થે છે, અદ્ભુત ચિહ્નોને અર્થે છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. મા બાપની બે ફરજો કે જે થકી બાળકો અદ્ભુત ચિહ્ન અને કૃત્યને અર્થે ઉપયોગી બની શકે. બે જવાબદારી મા બાપની બાઇબલની અંદર આપણને આપવામાં આવી છે અને હર એક મા બાપ અગર એ બે જવાબદારીને પૂરી કરે છે તો પરમેશ્વરના વચન પ્રમાણે હર એકનું સંતાન એક અદ્ભુત કૃત્યને અર્થે બની શકે છે. આમેન. હાલેલુયા. સો નંબર 1 આપણે સૌ પ્રભુના વચનની અંદર જોઈશું. મારી સાથે પૂર્ણ નિયમ અને 6ઠો અધ્યાય અને તેની 6ઠી કલમ આપણે વાંચીશું. 6ઠો અધ્યાય અને 6ઠી કલમ. અને પરમેશ્વરનું વચન એમ કહે છે, હું આપના માટે વાંચીશ, આપના બાઇબલની અંદર આપ ધ્યાન ધરશો, અને આજે જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં હસી રહે અને તે તું કંઠથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર, અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ. ઓકે. હાલેલુયા. હાલેલુયા. હર એક મા બાપની આ જવાબદારી. ઈશ્વરે આપણને સ્વર્ગનું ધન આપ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. મારો એક પ્રશ્ન છે આપને, સ્વર્ગનું ધન એ અતિ ઉત્તમ છે યા પૃથ્વી પરનું ધન અતિ ઉત્તમ છે? સ્વર્ગનું ધન.
બાઇબલ કહે છે ઘર અને જમીન એ બાપ દાદાઓથી આવેલો એ વારસો છે, પણ બાળકો તો સ્વર્ગથી આપેલું એ ધન છે. માટે હર એક ધન વિશે હર એક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ. મતલબ હર એક મા બાપે પોતાના બાળકોને માટે જાગૃત રહેવું જોઈએ. હાલેલુયા. આપણે આપણા ઈશ્વરની ઓળખાણ આપણા બાળકોને આપવી જોઈએ. બાઇબલની અંદર એક વ્યક્તિ છે જે એક પ્રભુનો સેવક જેનું નામ એલી છે, જેના 2 જુવાન દીકરાઓ સંબંધમાં લખવામાં આવ્યું છે, હફીનાસ અને ફીનાસ. એમના સંબંધમાં એમ લખવામાં આવ્યું છે કે તેઓ દેવને ઓળખતા નહીં હતા પણ દેવની સેવા કરતા હતા. તેઓ દેવને ઓળખતા નહીં હતા પણ દેવની મંદિરમાં સેવા કરતા હતા. પ્રિયો, પરમેશ્વરે આપણને જે ધન આપ્યું છે, આપણને જે ઈશ્વરે બાળકો આપ્યા છે, એ બાળકોને શીખવાડવાના સંબંધમાં લખવામાં આવ્યું છે. હાલેલુયા. ક્યાં શીખવાડવામાં આવ્યું છે? હાઉસમાં, ઘરની અંદર. આપણે આપણા ઘરમાં ઘણીવાર માણસો શું કરતા હોય, ચર્ચમાં શીખવાડવા માટે લઈ જતા હોય છે. શીખવાડવાની જગ્યા, ઈશ્વરની ઓળખાણ આપવાની જગ્યા, ઈશ્વરની ખરીબ આપણા બાળકોને લઈ જવાની જગ્યા, એ તો આપણું જ ઘર છે. હાલેલુયા. હાલેલુયા. ચર્ચ ભવન જે છે એ આરાધનાનું સ્થાન છે. ત્યાં તો સાક્ષીઓને ઉઠેરવાની જગ્યા છે. ત્યાં તો ઈશ્વરે આપણા સંબંધમાં કરેલા કાર્યોને યાદ કરીને દેવને ધન્યવાદ આપવાની જગ્યા છે. હાઉસ, આપણું ઘર, એ શીખવાડવાની જગ્યા છે. એમ કે લખ્યું છે, જ્યારે તું ઘરમાં સૂતા હોય યા ચર્ચમાં સૂતા હોય, આન્સર આપજો, મને જવાબ આપજો. જ્યારે તું સૂતો હોય, એવું લખ્યું છે, તો ઘરમાં સૂઈએ છે આપણે યા ચર્ચમાં સૂઈએ છે? ઘરમાં સૂઈએ છે. આ જેટલી શીખવવાની વાત લખવામાં આવી છે એ ઘરની અંદર લખવામાં આવી છે. પણ આપણે આપણા ઘરમાં શું કરીએ છીએ? હાલેલુયા. ઈશ્વરે આપણને તો આપણા બાળકોને ચિહ્ન અને ચમત્કારોને માટે આપ્યા છે, આપણા બાળકો દ્વારા. આમેન. હાલેલુયા. મને યાદ છે પાસ્ટર સુનિલભાઈ, આજે ગૌરવ અને ગ્લોરી નાના હતા. હું સ્કૂલે મૂકવા જતો હતો. પછી મારો સમય આવ્યો મારા સંતાનોનો. તો મને મારી બહેન અને બંને કે કઈ નહીં, ખાલી 1લા ધોરણથી 5મા ધોરણ સુધી બરાબર એમના પર ધ્યાન આપવાનું, એમ કે બરાબર શીખવાડવાનું, એમ કે બરાબર ધ્યાન આપવાનું. પછી શીખી જાય ને પછી આપણને એટલું બધું એમની પાછળ મહેનત કરવી નહીં પડે. એમ કે ભાઈઓ છે 1લાથી 5મા ધોરણ સુધી, મને યાદ છે આજે. અને આજ સલાહ હું બીજાને બી આપું છું, કેમ કે મારો અનુભવ છે. મને કોઈ કહ્યું એ મેં મારા જીવનમાં પ્રેક્ટિસ કરી. હાલેલુયા. હાલેલુયા. પ્રિય ખ્રિસ્તમાં પસંદ કરાયેલા વહાલા, ઈશ્વરે આપણને જે ધન આપ્યું છે એની પાછળ અગર આપણે મહેનત કરીએ છીએ, જુઓ આપણને આપણી પાસે ખેતી છે એની પાછળ કેટલી મહેનત કરીએ છીએ આપણે. આપણા ઘરમાં કંઈક છે, ગાય ભેંસ છે, એની પાછળ કેટલી મહેનત કરીએ છીએ આપણે. પણ ઈશ્વરે આપેલા ધનની પાછળ આપણી મહેનત કેટલી છે? આપણે આપણા બાળકને ધન છે એ ધનને કેટલી એની પાછળ આપણે ટાઈમ કાઢીએ છીએ. એનું શું કહેવાય, શૈક્ષણિક જીવન તરફ, આધ્યાત્મિક જીવન તરફ, વ્યવહારિક જીવન તરફ. હાલેલુયા. બાઇબલની અંદર જે લોકોએ આ કાર્ય કર્યું તેમના સંતાનો મિનિસ્ટર તક બની ગયા. જેનું નામ છે યુસુફ, જેનું નામ છે દાનિયેલ, જેનું નામ છે શાદ્રક, મેશક, અબેદનગો. તેમના મા બાપે તેમના ઘરમાં એમના ઈશ્વરની ઓળખાણ આપી. હાલેલુયા. પણ અહીં એક એલી જેણે ઈશ્વરની ઓળખાણ નહીં આપી, તેમના સંતાનો ઈશ્વરના વિરોધમાં જિંદગી જીવતા રહ્યા. અને બાઇબલ એવું કહે છે તેમના પર સાવધાનીનો સંદેશ આવ્યો પણ પસ્તાવો નહીં કર્યો. માટે તેમના પરિવારની અંદર જુવાનીના સમયમાં સંતાનો મરી જતા હતા, એવું બાઇબલ કહે છે. હાલેલુયા. આપણે એક મા બાપ તરીકે આપણી પહેલી જવાબદારી છે, આપણે આપણા બાળકને આપણે શિક્ષણ આપવું જોઈએ. હાલેલુયા. શિક્ષણ બોલે તો હર એક પ્રકારનું શિક્ષણ, ફક્ત આધ્યાત્મિક શિક્ષણ જ નહીં, વ્યવહારિક શિક્ષણ પણ, પારિવારિક શિક્ષણ પણ અને શૈક્ષણિક શિક્ષણ પણ, ભણતરના સંબંધમાં પણ. હાલેલુયા. કેટલા મા બાપ તો સ્કૂલે ટિફિન કરીને મોકલી દે, આવે પછી દફતર ક્યાં પડેલું હોય બાળકોનું ખબર નહીં, અને સાંજે રોટલો બનાવે, ડીકા ખાઈ લે છે. અને ડીકા અને ડીકી કદાચ થોડુંક રગ પામ કરે તો મને દાળ નહીં ભાવે તો ઈંડા બનાવી આપે.
અરે એટલી બધી એની પાછળ મહેનત છે. હાલેલુયા. અગર તમને બાળકો મજબૂર બનાવે તમે બી એમને કહો એ ગીત શાસ્ત્ર 128મો અધ્યાય પૂરો નહીં વાંચે ને ત્યાં સુધી ઈંડા બીંડા મળે નહીં. આપણે બી થોડુંક બનવું પડશે. હાલેલુયા, હાલેલુયા. જુઓ, આ વચન પ્રમાણે શાદ્રક, મેશક, અબેદનગો અને દાનિયેલને યુસુફને શીખવવામાં આવ્યું હતું. બાઇબલની અંદર ઓર એક દીકરો છે જેના હાથમાં 2 માછલી અને 5 રોટલી હતી. એ વ્યવહારિક જીવન એમને એમના મમ્મી પપ્પાએ શીખવ્યું હશે. માટે આંદ્રિયા જ્યારે 5000 લોકોને ખવડાવવાનો સમય આવ્યો, પ્રભુ ઈસુ બાપે કહ્યું આંદ્રિયાને, આ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરો. પ્રભુ, આપણી પાસે નાણાં છે ને, એમનું વેચાતું લઈએ તો ભી પૂરું પડશે નહીં. પણ એમ કે અહીં એક જુવાન છે, અહીં દીકરો છે, એમની પાસે 2 માછલી અને 5 રોટલી છે. ઈસુ પ્રભુએ કહ્યું, લઈ આવો એમની પાસે. અને જે સમયે આંદ્રિયા ગયો હશે, બેટા દીકરા જરા 2 માછલી તારી પાસે જે છે તે મને આપને. એના મા બાપે જરૂર શીખવ્યું હશે, કોઈ માંગે તો તેને શું કરજે? આપજે. માટે દિલથી તેને આપ્યું. અને ઈસુ પ્રભુ ખ્રિસ્તની પાસે લઈ આવ્યા. ઈસુ પ્રભુએ હાથમાં લીધું ને આશીર્વાદિત કરીને 5000 લોકોને ખવડાવ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને આ અદ્ભુત મિરેકલ, ચમત્કાર એક શિક્ષણ પામેલા દીકરાથી મળેલી રોટલી અને માછલી, જેના મા બાપે એમને શીખવ્યું હશે વ્યવહારિક જીવન. હાલેલુયા. અને ઘરે વળતો ગયો હશે ને ત્યારે તો પેલો દોડતો ગયો હશે, શ્વાસ લેવા માટે કરતો હશે. અને મમ્મી કદાચ, શું થયું બેટા, શું થયું? કૂતરું સંગાડી લાગ્યું કે? ના મમ્મી, એવું નથી. આજે ગજબ અને અજબ થઈ ગયું, ગજબ અને અજબ. અરે ટીકા, સાસ તો પૂરી કર. બોલ શું છે? મમ્મી, તમે મને રોટલી આપેલી, તમે મને માછલી આપેલી ને તે. હા, તે હું એ છે ને પ્રભુ ઈસુએ. અરે પ્રભુ ઈસુને આપી, તમે એને ખવડાવી તમે. અરે ટીકા, જલ્દી બનાવી દીધી હતી. એ તો પેટાઈ બી ગઈ હતી, ધાગ લાગી ગયા હતા, માછલી બરાબર બની નહીં હતી. ટીકા, તે શું કર્યું? અરે મમ્મી, પૂરી વાત તો સાંભળ. હાલેલુયા. ઈસુ પ્રભુએ એને આશીર્વાદ આપ્યો. આટલા બધા લોકોએ ખાધું, કકડા વણ્યા ને 12 ટોપલા ભરાઈ ગયા. મમ્મી, તારે બનાવેલી રોટલી. મમ્મી લોકો સાંભળો, તમે કેટલા ભણેલા છો, કેટલી પ્રાર્થના કરો છો, કેટલું બાઇબલ વાંચતા આવડે છે. તમને જે આવડે છે તે તમારા સંતાનમાં નાખો. પ્રેઝ ધ લોર્ડ. તમને જેટલી પ્રાર્થના આવડે છે એ પ્રાર્થના તમારા બાળકમાં જવા દો, એને શીખાડો. તમને જેટલું વાંચતા આવડે છે, નથી વાંચતા આવડતું તો બાળકને કહો, દીકરા મને બાઇબલ વાંચી સંભળાવો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ જ વચન, આ શિક્ષણ એક દિવસે અદ્ભુત આશીર્વાદિત કરશે સંતાનોને. આમેન, હાલેલુયા. કેટલાક લોકો તો એમ જ વિચારતા હોય કે સેવકો પાસે જવાનું, હાથ ઉઠાવી લેવાનું, પ્રાર્થના કરવાનું એટલે બાળકનું ભવિષ્ય બની જાય. આ અંધવિશ્વાસ છે. આનાથી થવાનું નથી. આ શિક્ષણ, પ્રભુનું વચન કેમ કહે મા બાપને, તું તારા સંતાનોને ઘરમાં શીખવ. ઉઠતો હોય, બેસતો હોય, ચાલતો હોય, રસ્તે સાથે હોય, શીખાડે ને. હાલેલુયા. આજકાલ તો ઘરમાં રિમોટ માટે ઝઘડા ચાલે, બાઇબલ માટે નહીં ચાલે. મને વાંચવા દે એમ નહીં કહે, રિમોટ માટે ઝઘડા ચાલે. છોકરો કે લાવ, બહેન કે લાવ, મમ્મી કે લાવ, પપ્પા કે લાવ. પણ બાઇબલ માટે એમ નહીં, લાવ મને પહેલા વાંચવા દે પછી તું વાંચે, એમ નહીં કે. આપ બહુ સમજદાર વ્યક્તિ છો. હાલેલુયા, હાલેલુયા. તમે તમારા સંતાનનું ભવિષ્ય બગાડવા વાળા તમે ખુદ છો. મા બાપ બેદરકાર. હું તો મારા જીવનમાં એક જ વાત બોલું છું. કોઈ કહીને એના સંતાનો એવા બન્યા તો હું એમને એમ કહું છું, એ લોકોએ પ્રથમ શિક્ષણ નથી આપ્યું માટે તેમને આ ઝેલવું પડ્યું છે. કેમ કે બાઇબલમાં લખ્યું છે, તું તારા છોકરાને શીખવને, જ્યારે તું ઘરમાં બેઠો હોય ને, જ્યારે તું રસ્તે ચાલતો હોય ને, જ્યારે તું સૂઈ જાય, જ્યારે તું ઉઠે, ત્યારે તું સંતાનને, તારા બાળકોને શું કરજે? શીખવ. અને તે નથી શીખવ્યું માટે આજે પરિસ્થિતિ. અગર તું તારા બાળકને શીખાડતે, હાલેલુયા, હાલેલુયા. નીતિવચનમાં લખવામાં આવ્યું છે, જે રસ્તે, જે માર્ગમાં ચાલવું છે તે માર્ગમાં ચાલવાનું તું તારા બાળકને શું કર? શીખવ કે શીખાડવા મોકલ? બોલો ને, શીખવ કે શીખાડવા મોકલ? હે, આપણે શીખવતા નથી, પછી મજબૂરન પછી લઈને જવું પડે છે.
હેડ ઓફિસમાં અમારો બાબુ માનતો નથી, બાળક સાહેબ પાસ્ટર સાહેબ તમે બે શબ્દો કહેજો અમને. બાળક સાહેબને સલાહ આપીને જાય તો છે ને આવતી મીટિંગમાં શું સંદેશમાં તો એ કહેજે. બાળક સાહેબને સલાહ આપીને જાય મા બાપ, અને પોતાની ડ્યુટી કદી નિભાવી નથી. ગાય પાછળ કાઢી નાખ્યો સમય, ખેતર પાછળ કાઢી નાખ્યો સમય. પ્રિયો, એને પણ ટાઈમ આપો, આને પણ આપો. જે મુખ્ય ધન છે તે પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરે આપેલું ધન, ઈશ્વરની પાસે આપણને એનો હિસાબ આપવો પડશે. માટે વહાલા ભાઈ અને બહેનો, આપણે આપણા સંતાનોને શીખાડવાની હર એક મા બાપની આ ડ્યુટી છે, ઈશ્વરની આ આજ્ઞા છે. ઈશ્વરે એમને આ સંદેશ આપ્યો છે હર એક મા બાપને. અને બાઇબલમાં એવા જે મા બાપે જે બાળકોને શીખવ્યું અને તેઓ ઘણા જ આશીર્વાદિત બન્યા તે બાળકો. હાલેલુયા. એકલા હોવા છતાં પણ તેઓ ઈશ્વરને માટે ઉભા રહ્યા. નીતિવચનમાં લખવામાં આવ્યું છે, જે માર્ગે ચાલવું છે તે માર્ગનું શિક્ષણ આપ દેને, અને તે ગડપણમાં પણ તે એનામાંથી ખસશે નહીં. હું એ વચનને જ્યારે વાંચું છું ત્યારે એ ભવિષ્યવાણીના રૂપમાં લઉં છું કે લખ્યું છે કે ઘડપણમાં, મતલબ જે બાળક ઈશ્વરના માર્ગમાં ચાલવાનું શિક્ષણ જેને મળતું છે એ બાળકનું લાંબુ આયુષ્ય છે. બોલો, ઘડપણ સુધીની વાત કરે છે. અને શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, હાલેલુયા, ઘરડા માણસો બી છે એ રસ્સે ભરાયેલા રહેશે, એવો તાણની સમાન રહેશે. પ્રેઝ ધ લોર્ડ. કેટલું અદ્ભુત એ વચન ત્યાં લખવામાં આવ્યું છે લાંબા આયુષ્યના સંબંધની અંદર. માટે હર એક મા બાપ આપણે આપણા સંતાનોને એ વાત શીખવવી જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. નંબર બે, બીજું શું આપણે કરવું છે મા બાપ તરીકે? જલ્દીથી આપણે એ વચનને વાંચીશું અને બાળકો માટે બે વાતોને સાંભળીને આપણે પ્રાર્થનામાં જોડાઈશું. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. મારી સાથે 78 અધ્યાય કાઢશો, ગીતશાસ્ત્રો 78 જી. અને ત્યાં લખવામાં આવ્યું છે, હું આપના માટે ત્રીજા વચનથી વાંચીશ. ત્રીજા વચન, જે આપણે સાંભળ્યું તથા જાણીએ છે, જે આપણા પૂર્વજોએ આપણને કહી છે, યહોવાના સ્તોત્રો, તેનું સામર્થ્ય તથા તેના કરેલા આશ્ચર્ય કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના દીકરાઓથી આપણે તે સંતાડીશું નહીં. કેમ કે તેણે યાકૂબમાં સાક્ષ્ય સ્થાપ્યું અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તે વિશે તેણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે, જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે જાણે અને તેઓ મોટા થઈને પોતાના સંતાનને તે જણાવે, જેથી તેઓ ઈશ્વરની આશા રાખે અને દેવના કામ વિસરી જાય નહીં અને તેની આજ્ઞાઓ પાળે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની સ્તુતિ થાવ. પાસ્ટર સુનિલ સાહેબને પ્રભુ કૃપાથી તેમના ઘરને પ્રભુએ બહુ સુંદર ઘર આપ્યું. એકદમ નાનું ઘર હતું, કાચું ઘર હતું, જેનામાં મેં પણ નિવાસ કર્યો છે. એ ઘરમાં હું પણ રહ્યો છું. એ ઘરને મેં પણ જોયું છે. એ ઘરનો મેં પણ અનુભવ લીધો છે. સુખનો પણ અનુભવ લીધો, દુઃખનો પણ અનુભવ લીધો એ ઘરની અંદર. હાલેલુયા. અને આજે જે કઈ છે એ અદ્ભુત છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શાયદ ગૌરવને આજે આ જોઈ, ગ્લોરી આજે જોઈ તો ઓ પ્રભુના આશીર્વાદ, પણ એમનું બાળપણ થોડું એમને યાદ હોઈ શકે કે એમના મમ્મી પપ્પાએ, દાદા દાદીએ ઘરની અંદર કેવી પરિસ્થિતિઓમાં તેઓ પ્રભુમાં બની રહ્યા, કેવી પરિસ્થિતિઓમાં તેઓ સુખ અને દુઃખમાં પણ દેવને વફાદાર રહ્યા, વિશ્વાસયોગ્ય રહ્યા. પ્રભુના વચનની અંદર પવિત્ર જીવન સહન કરતા તેઓ વૃદ્ધિ પામ્યા અને ઈશ્વરે તેમના માટે જે અદ્ભુત કામો કર્યા એ ફક્ત એમને ખબર હોઈ શકે. હાલેલુયા, હાલેલુયા. આપણા માટે દેવે જે કર્યું છે, ઝીરોમાંથી, શૂન્ય અવસ્થામાંથી પ્રભુએ આપણને સુધી લાવ્યા, એની ખબર, એ શૂન્ય અવસ્થાની ખબર, એ પાયાથી લઈને આજ સુધીની વાતો આપણા સંતાનોને ખબર રહેવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા.
આજના કદાચ વિશ્વાસો ગીત ગાવા વાળો ગીત ગાતો હોય, પણ એમને નહીં ખબર હોઈ શકે કે મંડળીની શરૂઆત કેવી રીતે થાય, એવી પરિસ્થિતિમાંથી મંડળી ધીરે ધીરે વૃદ્ધિ પામી, એમને નહીં ખબર હોઈ શકે. અને એની ખબર આપણ બેઠેલાઓ જેઓ જાણે છે એમને આપવી જોઈએ. મા બાપે પણ એમને આપવી જોઈએ કે જે મંડળી પ્રભુએ આપણને આપી છે એ મંડળીની શરૂઆત કેવી રીતે થઈ, એની પરિસ્થિતિ કેવી પરિસ્થિતિમાંથી મંડળી નીકળી. હાલેલુયા. આપણા બાળકોને આપણા પરિવારની ખબર હોવી જોઈએ. દીકરા, અમે અને તારા પપ્પાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, એ સમયે અમારી પાસે કંઈ જ નહીં હતું. દીકરા, તને અડાવવા માટે તો ચાદર તક નહીં હતી. હાલેલુયા. આપણા બાળકોને આપણા માટે જે ઈશ્વરે કર્યું છે એના વિશે બાઇબલ કહે છે કે પેઢી દર પેઢી એ ખબર રહેવી જોઈએ. હાલેલુયા. હવે જાતિના દાખલા માટે પેઢી નામ માંગતા છે. મારા પપ્પાની દિવસે પૂછ્યું, પપ્પાનું નામ તો દેવજીભાઈ, દેવજીના પપ્પાનું નામ એ તો નહીં ખબર. અને બાઇબલ કહે છે આપણે જે વિશ્વાસ કર્યો છે, અને પાસે સુનિલભાઈ કહેતા હતા કે હવે મારા જ ઘરથી આ શરૂઆત કરું છું સેવાની. એ સીઝન પૂરતી નહીં કે પછી સમય પૂરતું નહીં, હર પરિસ્થિતિમાં. હાલેલુયા. આપણી પછીની પેઢીમાં પણ આપણું મંડળીની અંદર આપણું જે પરિવાર આગળ પડતું જે સેવામાં છે ને, એ સેવા આપણાથી થયેલી સેવા, શરૂઆત થયેલી સેવા આપણી સંગતની અંદર, આપણી પેઢીની અંદર તે રહેવું જોઈએ. આમેન. હા, એને દીકરા તારા દાદાના દાદા, દાદાના દાદા, દાદાના દાદા, દાદા દાદા કેતા થાકી જવા જોઈએ કે એના સમયથી આપણા ઘરમાં આ મીટિંગ ચાલતા આવતી રહી છે, માટે આપણે પણ આ મીટિંગ ચલાવવાની છે આપણા ઘરની અંદર. અને તારા દાદાના દાદા, તારા દાદાના દાદા, દાદાના દાદા, દાદાના દાદા આ મંડળીમાં હતા તે સમયથી, માટે આપણે આ મંડળીમાં બની રહેવાનું છે. અહીં એવું લખ્યું છે કે તારી પેઢીને શું કર, જણાવ, શીખાડ. તારા માટે જે ઈશ્વરે કામો કર્યા છે એને કહે, અને તેમનાથી ગુપ્ત રહેવું જોઈએ નહીં, જેથી આવતી પેઢીના જે બાળકો જન્મે તેઓ તે શું કરે, જાણે. લખ્યું છે 6ઠી કલમની અંદર. હાલેલુયા. આપણે તો વારસાઈ કરવા માટે દોડતા ફરતા હોઈએ છીએ. નહીં, આપણા છોકરાનું નામ નાખવું જ પડે. બધી જમીનની ઓળખાણ આપી દઈએ, આ આપણું છે, આપણું છે, આપણું છે, આખું બાડું બધું બતાવી દઈએ. પણ ઈશ્વરે આપણા માટે જે કર્યું છે એ કોણ બતાવશે, એ કોણ કહેશે? હર એક મા બાપની જવાબદારી છે. ઈશ્વરે આપણને જે શૂન્ય અવસ્થામાંથી બહાર લઈ આવ્યા છે. અહીં બહુ બધા બેઠા હોય મા બાપ, તમારા સંતાનોને આ નથી ખબર તમારી શરૂઆત. હાલેલુયા. બેસાડો દીકરા, આજે તો મારી સાથે બેસો. હું એવો વિશ્વાસ કરું છું. લિસન, સાંભળજો ધ્યાનથી. કાયન અને હાવેલ ઈશ્વરની પાસે શું લાવ્યા? અર્પણ લાવ્યા. તો એમની અંદર અર્પણ લાવવાને માટે કેમિક ઈચ્છા થઈ ગઈ. એ સમયની અંદર એદનવાડી દૂર દેખાતી હતી, અને એદનવાડીની સુરક્ષાને માટે બળતી તલવાર ઈશ્વરે મૂકી દીધી હતી. કદાચ કાયન અને હાવેલ પૂછ્યો, દીકરા પપ્પા આ દૂર બળે છે, શું છે? ત્યારે આદમે કહ્યું છે, બેટા બેસો, બેસો બંને મમ્મીને હવાને પણ બેસો. અને બસ શરૂઆત કરી હશે. અમે ત્યાં જ હતા, પણ આમ થયું. આપણે બધું જાણીએ છીએ. હાલેલુયા. એવું હતું દીકરા, આવી પરિસ્થિતિ બની, અને એ સમયથી લઈને અમે અહીં સુધી છે. હાલેલુયા. હાલેલુયા. એ કરતા વિશેષ કાયન અને હાબલને આકર્ષિત કરનારી વસ્તુ હતી આદમ અને હવાની પાસે, તે એ ચામડાના, ઈશ્વરે એમને પહેરાવેલા વસ્ત્ર. એમના ઘરની અંદર પપ્પા શું છે? બહુ સમયથી જોયું છે. મા બાપો, આપણે આપણા ઘરમાં કોઈ એવું ચિહ્ન રાખ્યું છે કે નહીં કે જેના દ્વારા આપણા બાળકો દેવ તરફ આકર્ષાય? હાલેલુયા.
આપણા પરિવારની અંદર બાઇબલ એવું કહે છે યોશુઆના સમયની અંદર યર્દન નદીના 2 ભાગ કર્યા. ત્યારે યોશુઆને પરમેશ્વરે કહ્યું બારે કુળમાંથી એક વડીલને બોલાવ અને તેઓ યર્દનમાંથી એક કુળનો માણસ એક પથ્થર લઈ આવે અને તેઓ એક જગ્યા પર પથ્થરનો ઢગલો કરી દીધો. અને જ્યારે આ ઢગલાના સંબંધમાં પૂછે કોઈ ત્યારે તમારા સંતાનોને કહેજો કે ઈશ્વરે તમારા પૂર્વજોને માટે આવા કામ કર્યા હતા. હાલેલુયા. કે જેણે યર્દનના 2 ભાગ કરી નાખ્યા હતા અને મૂસાના સમયમાં લાલ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા હતા. હાલેલુયા. આ એમના માટે ચિહ્ન રહે છે. શું આપણે આપણા પરિવારમાં, શું આપણે આપણા ઘરની અંદર શાયદ નવી ગાડીઓ ખૂબ લાવી દીધી હોઈ શકે, 4 લેવાની તૈયારીમાં હોઈ શકે, ધાબુ ભરવાની તૈયારીમાં હોઈ શકે, પણ શું આપણે આપણા ઘરની અંદર આપણા બાળકો માટે ઈશ્વર તરફ તેમનું ધ્યાન જાય એવું કઈ ચિહ્ન રાખ્યું છે કે કેમ? એવું કઈ ઊભું કર્યું છે કે કેમ? શું એવી પ્રાર્થનાની વેદી બાંધી છે કે કેમ? શું આપણે એવું માહોલ બનાવ્યો છે કે કેમ કે આપણા સંતાનો આપણા ઈશ્વર તરફ તેઓ દ્રષ્ટિ કરવા લાગે? હાલેલુયા. હાલેલુયા. નંબર 1 શીખાડ. નંબર 2 જે ઈશ્વરે કર્યું છે એને આપણે આપણા સંતાનોને કહીએ, જણાવીએ કે જેથી તેઓ ઈશ્વર પર ભરોસો રાખે અને તેની આજ્ઞા પાળે. હાલેલુયા. અને બાળકોની માટે 2 વાતો. પહેલી વાત બાઇબલ કહે છે તું તારા મા બાપનું આજ્ઞા પાળ અને તેનું સન્માન કર. અને જેટલા પણ બાઇબલની અંદર ઈશ્વરના વચન પ્રમાણે મા બાપની જેને આજ્ઞા પાળી અને મા બાપનું સન્માન રાખ્યું છે તેમના ભવિષ્યને પરમેશ્વરે બાંધ્યું છે. હાલેલુયા. હાલેલુયા. અને નંબર 2 બાળકો માટે આધીન રહે. શું રહે? આધીન રહે. બાઇબલની અંદર એક પુરુષના એક પરિવારની અંદર 2 બાળકો હતા અને લખ્યું છે એક નાનો હતો ને એક મોટો હતો. પ્રેઝ ધ લોર્ડ. નાનો ઘરમાં રહેતો હતો પણ બાપની સાથે નહીં રહેતો હતો. સમજ જરા ધ્યાનથી સાંભળજો. નાનો ઘરમાં રહેતો હતો પણ બાપની સાથે નહીં રહેતો હતો. મોટો ઘરમાં નહીં રહેતો હતો. એ તો એના પપ્પાના આ ખેતરની અંદર જ કામ કર્યા. એક દિવસે નાનાને એવું લાગ્યું પપ્પા મને મારો ભાગ આપી દે. આ પપ્પાની સામે અચાનક માંગવાનો એની અંદર ક્યાંથી શક્તિ આવી ગઈ? આજ સુધી તો બોલતો નહીં હતો. પપ્પા કે મમ્મીને જઈને હે રે આ સમયનું શું થઈ ગયું? આજે બહુ બોલે છે. કારણ એમની જે સંગતિ દુનિયાદારી લોકો સાથે, એના ફ્રેન્ડ, અને ત્યાંથી એમની અંદર એ બધું આવ્યું અને અચાનક પપ્પાની સામે, અને પપ્પા તો બહુ જ દિલના માણસ આપી દીધું. આપણે સૌ જાણીએ છીએ અને એનું નામ બાઇબલમાં ઉડાવ તરીકે જાણવામાં આવે છે. હું આપણે જુવાન બાળકો આપણે એ કહેવા ચાહું છું મમ્મી પપ્પાને આધીન રહો. હાલેલુયા. તમે કમ્પ્યુટર ચલાવતા આવડી ગયું અને તમારા મમ્મી પપ્પાને બાઇક ચલાવતા પણ નહીં આવડી હોય એટલે તમને આવડી ગયું એટલે મમ્મી પપ્પા મૂર્ખ છે, નિર્બુદ્ધિ છે એવું નથી. મા બાપને આધીન રહેશો તો આશીર્વાદિત બનશો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે એ વચન કહે છે માટે આપણે આધીન રહીએ છીએ, માટે બાઇબલ પ્રમાણે એ જરૂર અને જરૂર મળવાનું છે. પણ આજ રાત્રે પ્રભુમાં પસંદ કરાયેલા વહાલા ભાઈઓ અને બહેનો, મમ્મી પપ્પા તરીકે આપણે આપણા સંતાનોને શીખવીએ. હાલેલુયા. પ્રાર્થના કરવાનું શીખવીએ, મીટિંગમાં બેસવાનું શીખવીએ. કપડા કેવા પહેરી જવાના મીટિંગમાં આવી શીખાડો. કેટલાક તો પેન્ટ ફાટેલા પહેરીને આવે છે છોકરાઓ. કેટલીક બહેનો તો શું કહેવાય, માફ કરજો આ સાહેબ મને, આ આખી અડધી પીઠ બતાવે. બહેનો, અગર આદમ અને હવાને એવી જરૂરત જ રહેતે તો ચામડાના વસ્ત્ર પહેરાવતે નહીં. પરમેશ્વર પૂરું વસ્ત્ર, પૂરું શરીર ઢાંક્યું હતું. યહૂદીઓના વસ્ત્રો તમે જોજો, યુટ્યુબ પર જુઓ અથવા તો ગૂગલ પર સર્ચ કરો. હાલેલુયા. હાલેલુયા. ચર્ચમાં કેવા કપડા પહેરીને આવવા જોઈએ એ બી મા બાપે શીખાડવું જોઈએ. ચર્ચમાં કેવી રીતે બેસવું એ પણ શીખાડવું જોઈએ.
હાલેલુયા. હા, પ્રાર્થનાની વેળાએ શું કરવાનું એ શીખાડી લાવવાનું ઘરેથી. આ વગર દુનિયાવી શિક્ષણમાં અને તોડ તડત મહેનત કરો છો, હા ચોક્કસ મળશે બધું, પર અગર એ ઈશ્વરના વચન પ્રમાણે પ્રભુએ તમને મને ટીચર બનાવ્યા છે. મા બાપ હરેક શું છે? પોતાના બાળકોના શિક્ષકો છે. માટે કહ્યું છે શીખાવ શીખાવ શીખાવ. હાલેલુયા હાલેલુયા. હા, તમને હા એની નોકરી લાગી ગઈ, એ તો માસ્તરી બની ગઈ. અરે એની વાતો કરો છો, આપણે ખુદ માસ્તરી છે. હા, લખ્યું છે શું કરે? શીખાવ. કોણ શીખાડે? માસ્તરી શીખાડે ને, માસ્તર જ શીખાડે ને. હેલો મારા ભાઈઓ, બોલો પ્રેઝ ધ લોર્ડ. હા, આપ ટીચર છો રે, ઘરના ટીચર છો તમે, ઘરના પાસ્ટર છો તમે. શીખાવ. આપણે આ નથી કરતા અને બાજુવાળાના છોકરાઓને જોઈએ, અને આપણા છોકરાવાળા બી બાજુવાળાના છોકરાને જોઈએ. કેટલું સારું છે. વચન અંદર જશે. હર એકની અંદર પરમેશ્વરે અદ્ભુત ટેલેન્ટ મૂક્યા છે. તે સમય પર બહાર આવવાના છે ને આવવાના છે. આમેન હાલેલુયા. પ્રભુ આપને આશીષ કરો. આપણે આંખોને બંધ કરીએ અને પ્રભુનો ધન્યવાદ કરીએ. અને ચોક્કસ એક મા બાપ તરીકે આજ રાત્રે પ્રભુનો આભાર માનતા એમ કે પ્રભુ હાલેલુયા, હું મારા બાળકોને આજથી પ્રભુ હું મારા ઘરની અંદર, મારું ઘર પ્રભુ શિક્ષણનું ઘર બની જશે. હાલેલુયા. મારું ઘર પ્રભુ એક આત્મિક સ્કૂલ બની જશે. હાલેલુયા. મારું ઘર પ્રભુ મારા બાળકોનું ભવિષ્ય બાંધનારું ઘર બની જશે. હું મારા ઘરનો ટીચર છું, હું મારા ઘરનો શિક્ષક છું, હું મારા ઘરનો પ્રભુ તારો સેવક છું. હાલેલુયા. મને તમે કહ્યું છે શીખાવ. ઘરમાં બેઠો હોય ત્યારે શીખાવ. હાલેલુયા. ઉઠે ત્યારે શીખાવ. પ્રભુ તમે મને શીખાડવા માટે કહ્યું છે. Thank you, Jesus, Lord. તમને શું આવડે છે, કેટલું આવડે છે એની તરફ નહીં. યાદ કરો, 2 માછલી અને 5 રોટલી પોતાના સંતાનના હાથમાં તેણે આપી. આ એક શિક્ષણને બતાવે છે. આપણે આપણા સંતાનોના હાથમાં કંઈક સોંપી દઈએ કે એનો ઇસ્તેમાલ પ્રભુ યેસુ કરી શકે, એનો ઉપયોગ પ્રભુ યેસુ કરી શકે. હાલેલુયા. तुझसा इस जहां में और कोई है नहीं, तुझ बिन आशरा मेरा है ना कहीं, रहूं तेरी बाहों में प्रियतम मेरे, तू ही मेरा सर्वस्व. आओ अपनी जगह पर उभा रहिए, हाथ उठाવીને. तुझसा इस जहां में और कोई है नहीं, तुझ बिन आशरा मेरा है ना कहीं, रहूं तेरी बाहों में प्रियतम. हाथ उठाकर तू ही मेरा सर्वस्व यीशु मेरे. आराधना आराधना तेरी आराधना यीशु मेरे, तेरी आराधना आराधना तेरी आराधना यीशु मेरे, तेरी आराधना आराधना. Oh, thank you, Lord.
શીખવીએ પ્રભુ. ઓ તમે અમને આપેલા આશીર્વાદોની પ્રભુ ઓળખાણ અમે અમારા બાળકોને આપીએ પ્રભુ. અમે તમારા હાલેલુયા બાળકો થઈ પ્રભુ. હું એક જુવાન થઈ, હું એક દીકરો થઈ, એક દીકરી થઈને હું મારા મા બાપનું માન રાખું, મા બાપની આજ્ઞા પાડું અને મારા મમ્મી પપ્પાને આધીન રહું પ્રભુ. એવો આત્મા, એવું કૃપા, એવી સહાયતા મને પૂરી પાડ. વિશેષ પ્રભુ આજ રાત્રે ધન્યવાદ આપતા અમે માંગીએ છીએ તમારા દાસ પાસે સુનિલભાઈ એમના પરિવાર. તમે તેઓને આપેલી સેવકાઈ મંડળી, તમે તેઓને આપેલા સંતાનો, તમે તેમને આપેલી સુંદર પ્રભુજી હાલેલુયા પત્ની, સાસુ સસરા, યેસુ ખ્રિસ્તના નામમાં સકળ આશીર્વાદિત થઈ જાય. તમારા પ્રભુદાસને આપેલું સકળું યેસુના નામમાં એ આશીષિત થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને તમારો મહિમા આ પરિવાર દ્વારા થવા દો. તમે અમને આપેલા ઇઝરાયલમાં અમારા છોકરાઓ પ્રભુ ચિહ્ન અને ચમત્કારને અર્થે છે તારું વચન કહે છે. તમારા દાસને આપેલા બંને બાળકો હાલેલુયા સમાજમાં, ગામમાં, મંડળીમાં, ઓ રાજ્યમાં, દેશમાં, વિદેશમાં યેસુના નામમાં ચિહ્ન અને ચમત્કારને અર્થે યેસુના નામમાં થવા દો પ્રભુ. અમે બ્લેસ કરીએ છીએ પ્રભુ. સર્વ મહિમા તમને. તમે વધો, અમે ઘટીએ બાપુ. યીશુ મસીહના નામમાં માંગીએ છીએ. આમેન, આમેન. થેન્ક યુ. પ્રેઝ